ગોપાલ ઇટાલિયાએ રાજકોટમાં જંગી સભા કરી હતી અને અત્યારે કાગવડના ખોડલધામમાં પગે લાગવા આવી રહ્યા છે। તમે લાઈવ વિડીયો જોઈ શકો છો। આમ આદમી પાર્ટીના નેતા વિસાવદર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા કાગવડ સ્થિત ખોડલધામમાં પહોંચ્યા છે। તેમની સાથે કાર્યકરો પણ છે અને તેમને ફૂલહાર પહેરાવી સ્વાગત પણ કર્યું છે। આગળ તમને વાત કરું તો શાપરથી રાજકોટ આવી રહ્યા હતા જ્યારે ગોપાલ ઇટાલિયા અને ત્યારે ગૂગલમાં સર્ચ માર્યું લોકેશન કે ગૂગલમાં લખાઈને આવ્યું આજી ડેમ ચોકડીએ તોડ થાય છે। ગૂગલને પણ ખબર છે મિત્રો કે રાજકોટમાં તોડ જ થાય છે। આ પ્રહાર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા રાજકોટમાં કર્યા હતા। રાજકોટમાં ઉપલા કાંઠા વિસ્તારમાં યોજાયેલી જાહેર સભામાં ઇટાલિયાએ ભાજપના શાસન અને સામે અનેક સવાલો ઊભા કર્યા છે। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે કે ભાજપના શાસનમાં 35 વર્ષ થયા છે પરંતુ રાજ્યની હાલત બહુ જ ખરાબ છે। લોકોની સુવિધાથી દૂર છે। પ્રજાના અવાજને કસરવામાં આવે છે। એટલું જ નહીં, ભાજપના નેતાઓને પણ પ્રજા માટે અવાજ ઉઠાવી શકતા નથી, નહીંતર તેમની ટિકિટ કપાઈ જાય છે। ઇટાલિયાએ ભાજપના ધારાસભ્ય સાથે આગેવાનોને ચેલેન્જ ફેંકી હતી। મોદી શાહ ભાજપ સરકારનું નામ બોલ્યા વગર પ્રજાના પ્રશ્ને 35 મિનિટ બોલી બતાવે। રાજકોટ શહેરમાં ઠેર ઠેર ખાડા છે મિત્રો। જી હા, એટલા ખાડા છે કે મિત્રો કેટલાય લોકોની નસો દબાઈ ગઈ છે અને રસ્તા પણ કેટલાય ટાઈમથી બને છે। જી હા, ડ્રગ્સનું ધૂમ વેચાણ થાય છે। હેલ્મેટના નામે પ્રજાને લૂંટવામાં આવે છે। પોલીસ સહિત તંત્ર સરકાર કામ કરે છે ત્યારે ભાજપના જાકારો આપી મહાનગરપાલિકાની આગામી ચૂંટણીમાં બદલવા લાવવામાં અપીલ કરવામાં આવી છે। જી હા મિત્રો, આ વિડીયોમાં આટલું જ તે। આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ જોતા રહેજો। વિડીયો ગમે હોય તો તમારા મિત્રોને શેર કરી દેજો। તો બસ આ વિડીયોમાં આટલું જ તે। તમે જોયું તે પ્રમાણે રાજકોટમાં ગોપાલ ઇટાલિયાએ સભા કરી હતી ત્યારે અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને લોકોને આમ સામે બોલાચાલી પણ થઈ હતી। જી હા મિત્રો, આમ આદમી પાર્ટીને લઈને તમને આગળ વાત કરું તો હાલ ગોપાલ ઇટાલિયા જે છે કાગવડ ખોડલધામમાં પગે લાગવા આવ્યા હતા દર્શન કરવા માટે અને અનેક નેતાઓ ભેગા થયા હતા અને તેમનો હાર પહેરાવી ગોપાલ ઇટાલિયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। બસ આ વિડીયોમાં એટલું જ તે। આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ જોતા રહેજો અને વિડીયો ગમે હોય તો તમારી મિત્રોને શેર કરી દેજો। બસ આ વિડીયોમાં એટલું જ તે।